કેશોદ શહેરની આહિર સમાજવાડી ખાતે કર્મશીલ ગ્રુપના આયોજન હેઠળ નિવૃત્ત પોલીસ અધિક્ષક બીસી ઠક્કર સાહેબના વયમર્યાદાને કારણે નિવૃત્તિ પ્રસંગે ભવ્ય વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં શહેરના રાજકીય આગેવાન, પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સમાજના આગેવાનો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત કર્મશીલ ગ્રુપના ડીડી દેવાણી એડવોકેટના સ્વાગત પ્રવચનથી થઈ. તેમણે જણાવ્યું હતું કે કેશોદના ઇતિહાસમાં બીસી ઠક્કર સાહેબનું 4 વખત જાહેર સન્માન કરવામાં આવ્યું. તેઓ કેશોદમાં ફરજ પર આવ્યા ત્યારે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો, ત્યારે એસપી તરીકે પ્રમોશન મળ્યું અને હવે નિવૃત્ત પ્રસંગે તેમનું સન્માન કરવામાં આવ્યું છે. તેમની નિષ્ઠાવાન અને લોકલક્ષી કામગીરીએ કેશોદના લોકોમાં હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. સમારંભ દરમિયાન મહાનુભાવોએ બીસી ઠક્કર સાહેબની લાંબી અને પ્રજાલક્ષી પોલીસ સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે શહેરની વિવિધ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમને શાલ ઓઢાડી ઠક્કર સાહેબનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઠક્કર સાહેબના ધર્મપત્ની તથા પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર સમારંભ વધુ લાગણીસભર બન્યો હતો. કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈએમડી ચૌધરીએ જણાવ્યું કે બીસી ઠક્કર સાહેબના માર્ગદર્શન હેઠળ ફરજ બજાવવાનો અનુભવ તેમના જીવનની અમૂલ્ય મૂડી સમાન રહેશે. પોતાના સંબોધનમાં બીસી ઠક્કર સાહેબે સમગ્ર પોલીસ સ્ટાફ, શહેરના આગેવાન અને નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું હતું કે કેશોદમાં ફરજ બજાવવાનો સમય તેમના જીવનનો સૌથી યાદગાર સમય રહ્યો અને અહીંથી મળેલ પ્રેમ અને સહકાર તેઓ જીવનભર યાદ રાખશે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું. અંતે ઉપસ્થિત સૌએ બીસી ઠક્કર સાહેબને સુખમય, સ્વસ્થ અને આનંદમય નિવૃત્ત જીવન માટે શુભેચ્છા પાઠવી. રિપોર્ટર હર્ષ બડા, A to Z ન્યૂઝ, કેશોદ. હું બીસી ઠક્કર, એસપી કેશોદ ડિવિઝન, જિલ્લો જુનાગઢ. હું મારી પોલીસ વિભાગની ફરજમાંથી વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યો. જે અંગે કેશોદના કર્મશીલ ગ્રુપ તેમજ કેશોદની વિવિધ સંસ્થાઓ દ્વારા તેમજ કેશોદ ડિવિઝન પોલીસ દ્વારા મારું સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવેલો. તેમાં મોટી સંખ્યામાં જુદી જુદી સંસ્થાના આગેવાનો, નગરના જનો, આગેવાનશ્રીઓ તેમજ પત્રકાર મિત્રો વગેરે મોટી સંખ્યામાં હાજર રહેલા અને મારું એક ભાવભીનું અને ખૂબ જ આદરથી મારું સન્માન કરવામાં આવેલું અને વિદાય આપવામાં આવેલી છે. જે અંગે ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહેલા એ બદલ હું તમામનો આભાર માનું છું. થેન્ક યુ.